એકવાર જોઈ લઈએ. પહેલા મેં તમને શું કીધું? ફર્સ્ટ ડાયરેક્ટ દાખલો જોઈને તેના પર એટેક નથી કરવાનો, રાઈટ? બીજું શું? હંમેશા તમને કોઈ પણ રકમના 1%, 10%, 50% અને 100% ખબર પડવી જોઈએ, રાઈટ? હવે તેથી આગળ ત્રીજા નંબરે, ચલો તમને 50% શોધતા ના આવડે તો ગુણ્યા 5, અથવા તો 10% શોધતા ના આવડે તો 1% ગુણ્યા 10, એટલે કે ગુણાકાર કરી નાખવાનું તો ડાયરેક્ટ આવી જાય. હવે કોઈ સંખ્યાના 70% કરવાના હોય તો તે આપણે કેવી રીતે કરશું? સાહેબ મને 70% નહીં આવડતા, 10% જ આવડે, તો 10 ગુણ્યા 7 કરી નાખવાના, 70% મળી ગયા. અથવા તો એક તો આ રીતે થાય 10 ગુણ્યા 7, અથવા તો તમે 50 ને એક વખત ગણી લો અને 10 ને 2 વખત ગણી લો, એટલે કે 20. આ બંનેનો સરવાળો થશે 70. કોઈ પણ રીતે તમે ટકા શોધી શકો છો, એકદમ ઇઝી રીતે. ધારો કે કોઈ 97%, આ તમને નથી આવડતો તો તમે કેવી રીતે કરશો? સાહેબ મને 100% આવડે, 3% માઇનસ કરવાના, 97, રાઈટ? 97. આઈ હોપ તમને ખબર પડી હશે હું તમને શું કહેવા માંગુ છું તે. કોઈ પણના ટકા શોધવા માટે તમને 1%, 10%, 50% અને 100% ખબર પડવી જોઈએ, રાઈટ? આ ચાર વસ્તુ તમને ખબર ન થાય એટલે પછી ગુણાકાર કરીને તમે બધું જ કરી શકો. ગુણાકાર માટે મેન વાત આવશે કેલ્ક્યુલેશન, એટલે કે ગણતરી તમારે સારી હોવી જોઈએ. માટે કેલ્ક્યુલેશન માટે જો તમને કેલ્ક્યુલેશન અમુક વિડીયો જોઈતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, તો હું એક કેલ્ક્યુલેશનના વિડીયોઝ મૂકી દઈશ કે જેથી કેલ્ક્યુલેશન્સમાં તમારે સારો પરફોર્મન્સ થાય. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.